અમે શાળામાં વાપવા લઈ જવાના છીએ. એક જણા ચેલા લઈ જવાના? 10 કે 5 એક જણાની શાળામાં 5 આબા લઈ જવાના છીએ. તો ચલો ડેલીનું કામ સારી રોજ આવસ ને રોજ કરવું પડે ખાલે થઈ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અને અત્યારના વાગે છે 10. આપણા નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આપણા કાલે જે ખેતરમાં આપણે ઘાસ વાટતા હતા એ આજે ટ્રેક્ટર બોલાવીને હેળી નાખ્યું છે. એ વતાઈએ જેવું હેળ્યું છે એટલે મતલબ પલો કરી દીધો છે. તો આપણે જોઈએ કેવો પલો કરે છે જઈ. તો બ્લોગમાં બન્યા રહેજો આપણા, જોઈએ. ચલો ખેતરમાં તો પહોંચ્યા. આપણે વાટેલું કાલનું ઘાસ જોમફળી તો બતાવ આપણે જે પલોનું હતું એ બતાવવા આવ્યા છું. તો અત્યારે ટ્રેક્ટર આવી ગયું હતું, પલો કરીને જતું રહ્યું આખું ખેતર પલો કરીને જતું રહ્યું. આ એ જોમફળી ઉપર દાળો નડતો તો તે બંધી દીધો છે. અને બેઠો જોમફળ એ બતાવું તમે. જોમફળ એ કાઢ્યું ને આપણા કાલનું ઘાસ પર ઉપડી બીજું અડધું વાઢેલું. બીજું મોટું જોમફળ બતાવું. આપણા ડેટીઓ ને એની ને મોટું જોમફળ એ કાઢ્યું. અમૃત એટલે જોમફળ તો ના કહેવાય, અમૃત જ કહેવાનું. આપણા રહ્યા કપા આ આપણા કપા પેલું વેતરના રે જોમફળી. આપણા ડેટીઓ હોય મતલબ કાળા પટાવ્યા છે. મારી ડેટીઓ ભેગી છે. આ લીંબુડી જો બેસો ગારો જો કરે છે ખાલી આમ મને તો ઓછો કર્યો. મને જેવું કરે જો ખાલે શીરો અત્યારે તો બંધી રાખીએ છીએ અને રાતે આપણા સાપરામ બંધી દઈએ છીએ. હા, સાપરામ રાતે બંધવાનું. આપણું બાઈક તો આપણા પાછા વળી ઘરમાં આવી જાય છે. અને બ્લોકમાં બન્યા રહેજો, આપણે બતાવીએ આપણે બીજું એક નેક્સ્ટ સરપ્રાઈઝ છે. અમે શાળામાં વાપવા લઈ જવાના છીએ. એક જણા ચેલા લઈ જવાના? 10 કે 5 એક જણાની શાળામાં 5 આબા લઈ જવાના છીએ. ના સોમાના પગરીએ જ બરાબર શું કેવું? આપણો પાણી હવે આવી ગયું છે, તે ભરવાનું છે. તો ચલો ડેલીનું કામ સારી રોજ આવસ ને રોજ કરવું પડે ખાલે થઈ જાય છે.
હલો ગાઈસ, આપણે હું તો પાણી ભરીને પછી નેક્સ્ટ શોટમાં મળીએ આપણે. ત્યાં સુધી તો બન્યા રહેજો. નેક્સ્ટ શોટમાં બની તો હેલો ગાઈસ, આપણા ઘર ખાવાનું બની ગયું છે. કઢી અને બાજરીના રોટલા બતાવું. બાજરીનો રોટલો, કઢી. આપણે થયેલી હાલ હાથો તો વિડીયો ઉતારી કેટલા થઈ ગઈ. હાલું આપણા ઇન્સ્ટાગ્રામમાં પ્રોબ્લેમ ચાલે છે, આવું ખબર પડી. હાલું પબ્લિક ખાવા ઉપર તો નજર લાગે, પણ આવું ખબર પડી. હાલા ઓનલાઈનના જમાનામાં મારા ઇન્સ્ટાગ્રામમાં નજર લાગી રહી છે. તે 9K થી 10K ખાવામાં ફક્ત 150 ફોલોવર ખૂટું છે. તેવી નજર લાગી છે ને 150 કદી થતા જ નહીં. એક મહિનાથી પડી જાય તે ડાઉન જ થઈ જાય, વધતું તો સજ નહીં આમ બધું. એટલે હવે ખબર તો પડી રહી કે ઓનલાઈનના જમાનામાં તો હવે એમાંય નજર લાગવા માંડી. પહેલાં તો ખાવા બેઠા હોય તો કોકા હોય એટલે કે નજર લાગે. આ તો ઓનલાઈનમાં આવું ગ્રો થવા માંડ્યું ને એટલે હવે એમાંય નજર લાગે. તો હાલું શું કરી નવાય. અને વ્યૂઝ તો તમે જુઓ ને તો 10K 20K 30K એવા જતા હતા. અત્યારે તો 200 વ્યૂઝથી ઉપર જતું જ નહીં. અમુક શું કરું મારે, અમુકની નજરો એવી લાગે છે ને કંઈ નહીં. અને એક ચેનલ 900 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા, એ ડિલીટ થઈ ગઈ. બોલો શું કરવાના, કોઈ આવું કીધા જેવું જ નથી. ડેલી લાઈફ આપણે આજના બતાવતા રહીશું. કોમ કરીએ છીએ, શોપ ફરવા જઈએ છીએ, ખાવાનું, ગમે તે કોઈ ખરીદી કરવા જવાનું, એ રીતના આપણે બતાવતા રહીશું. તો આપણા વિડીયો ગમતા હોય તો શેર કરજો, અને જેને ના ગમતા હોય ન કરજો. તો આજના આપણે તો બતાવતા રહીશું. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગમતો હોય વિડીયો, અને શેર કરજો, સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. આપણો હાલ નવા ક્રિએટર છે, આપણો આગળ તો વધવું પડશે, એટલે કરતા રહેજો સપોર્ટ થોડો. અને કમેન્ટમાં જરૂર કહેજો કે સેવા વિડીયો બનાવું, સેવા ના બનાવીએ. અને આપણો ડેલી વિડીયો આવશે કાં તો 8 ને 10, કાં તો 9 ને 10 કાયમ રેગ્યુલર ડેલી. મતલબ શોર્ટ વિડીયો કહેતો હોય અને લોંગ વિડીયો કહેતો હોય, બ્લોગ કહેતો હોય, આપણો ગમે તે ડેલી વિડીયો. શોર્ટ વિડીયો તો કમ્પ્લીટ 9 ને 10 જ આવશે, અને લોંગ વિડીયો 8 ને 10 આવશે રેગ્યુલર કાયમ માટે. ચલો બાય.